જબુ ગામની શ્રી સિયાન સાર્વજનિક વિદ્યાલયમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી. પ્રમુખ ઘનશ્યામસિંહજી વાસદિયાના હસ્તે ધ્વજવંદન. વિદ્યાર્થીઓનું પ્રથમ બન્યું ખાસ આકર્ષણનું કેન્દ્ર. જય હિન્દ. હું છું સંજય સિંહ રાણા. જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે. બોડેલી તાલુકાના જબુ ગામ ખાતે આવેલી ત્રિવિદ્યા મંડળ સંચાલિત શ્રી CN બક્ષી સાર્વજનિક વિદ્યાલયના પટાંગણમાં 80મા સ્વાતંત્ર્ય દિનની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસરમાં રાષ્ટ્રગાન અને દેશભક્તિના નારા સાથે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ પ્રસંગે ત્રિવિદ્યા મંડળ જબુ ગામના પ્રમુખ શ્રી ઘનશ્યામસિંહજી વાસદિયાના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓને સ્વાતંત્ર્ય દિવસના મહત્વ વિશે માર્ગદર્શન આપી દેશ પ્રેમ અને શિસ્તના મૂલ્યો અપનાવવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણીના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં કંતાન, સૂતળી અને વાંસ દ્વારા અવનવી વસ્તુઓ બનાવવાની અને એનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે આ સમગ્ર કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ગૌરવશાળી ઉજવણીમાં ત્રિવિદ્યા મંડળના મંત્રી શ્રી રાજેશ કુમાર કે પરીખ, સહમંત્રી શિલ્પાબેન ગણાત્રા, શાળાના આચાર્ય શ્રી મહેન્દ્રસિંહ પી ચૌહાણ, ટ્રસ્ટી મંડળ, શાળા પરિવાર, શિક્ષકગણ, વાલીઓ અને સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પ્રદર્શન નિહાળી વિદ્યાર્થીઓને ઉત્સાહને બિરદાવ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ એકબીજાને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા આપી અને આ કાર્યક્રમને ભાવનામય બનાવી દીધો હતો. નમસ્કાર. દર વર્ષે આપણે જે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી તે બે રાષ્ટ્ર પર્વ તરીકે આપણે ઉજવતા હોય છે. એની પાછળનું એક તાત્પર્ય હોય છે કે ઝંડો અથવા તિરંગો, આ તિરંગો એ એક આપણી શાન છે અને શાનને જ્યારે ફરકતી રાખવી હોય અથવા શિખર પર રાખવું હોય ત્યારે દેશના જે પણ જવાબદારી વ્યક્તિઓ છે એને પણ ઘણો ભોગ આપેલો હોય છે અને એની પાછળ એમની જે બતાવેલી જે કંઈ માનો કે રીત રિવાજ હોય યા તમારી જે કંઈ સિસ્ટમમાં દેશ પ્રત્યેની લાગણીઓ હોય તેને આપણે અનુરૂપ થવાનું હોય છે. અને ખાસ કરીને જેમને આપણને સ્વતંત્ર કરવામાં જે આપણા જૂના મોભીઓ જે છે, ગાંધીજી હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ભગતસિંહ ભગતસિંહ હોય, રવિન્દ્રનાથ ટાગોર, એવા તમામ લોકોને આપણે આજે એમને શ્રદ્ધાંજલિ રૂપે યાદ કરવાના હોય છે.